બધાયની કુલદેવી કોઈની કોઈ ભગવતી હોય, બધી માતાને એક મુખ હોય, પણ જેના ધન કડીને ધન ભાગ કહેવાય કે જેને ચાઉંડ જેવી બે મુખ વાળી માતા મળી. આ દુનિયામાં સાહેબ બીજી કોઈ માતાને બે મુખ નથી, બે મુખ વાળી માતા. એવી ચોટીલાના ડુંગરાની માથેમાં ભગવતી ચામુંડા જ્યાં બેઠા છે. મારી ચોટીલાના ડુંગરાની દેવી, હે મારી હોમલા ખાચરના ભાલાની દેવી ચામુંડા. એક બાજુ ચોટીલાના ડુંગરની માથેમાં ભગવતી ચામુંડા બેઠી છે અને પંસાળની ધીંગી ધરતીની માલિકા એ સમયે કાઠી દરબારના રાજબાપા કે એક દી સોમલા ખાચર કાઠી દરબારને મારી ભગવતીએ એક દિવસની માલિકા જેને 24 આપેલી, એના વંશજો ભોજા બાપુ ખાચર ચોટીલાની ગાદીને દીપાવી રહ્યા છે, જેની માથે મારી ચામુંડાના 4 હાથની છાયા છે. પણ એ ભોજા બાપુ કાઠી દરબાર ખાચર જેના ઘરેથી સોનબાઈ કાઠિયાણી પણ રૂપ રૂપનો અંબારમાં ભગવતીનું ભજન કરે, પણ સાહેબ કોઈ નો કરે એવું માં કરે. ભોજા બાપુ કાઠી દરબારને એવો નિયમ કે દિવસ ઉગે એટલે ચોટીલાના ડુંગરની માથે દિવસ ઉગ્યા પહેલા માં ચામુંડાના સાનિધ્યમાં ડુંગરની માથે 108 દીવા કરે, 108 માળા કરે. ત્યાર પછી એને એક ટીપું પાણી પીવું હોય તો 108 દીવા કે 108 માળા ન થાય ત્યાં સુધી પાણી ન પીવે. પણ કેવું નિયમ કે દિવસ ઉગ્યા પહેલા જો 108 દીવા થઈ જાય ને 108 માળા કરવાની માલિકા 2-5 માળા બાકી રહી જાય, જો દિવસ ઉગી જાય તો પછી આખો દિવસ નિર્જળા ઉપવાસ, એક પાણીનું ટીપું નહીં પીવાનું, પછી બીજા દિવસે વાત જાય. આવી ભોજા બાપુ ખાચર કાઠી દરબારમાં ભગવતી ચામુંડાનું ભજન કરે. પણ એક દી ભોજા બાપુ કાઠી દરબાર ડેલીની માલિકા ડાયરો ભરીને બેઠા છે, ચારણ કવિ માંગણ ભાટ બારોટ બધાય બેઠા.